ખાસ તો આજે આ વ્લોગ બનાવવાનું એક જ કારણ કે અમુક લોકો છે એના મને મેસેજ આવતા હતા ઘણાના, પછી ઘણા એવા છે મારા રિલેટિવના એના ફોન આવતા હતા, અને ઘણા એવા આજુબાજુના લોકો એવા હતા કે પૂછતા હતા કે હમણાંથી આપણે તમારા ડેઈલી વ્લોગ કેમ નથી આવતા. ફેબ્રુઆરી મહિનામાંથી કે 4,000 નો જે વોચ ટાઈમ હતો ને એ ડાયરેક્ટ 8,000 થઈ જવાનો. એટલે આપણે ના તો એ કઈ નડતર રૂપ જ થવાનું નથી, કેમ કે આપણે યુટ્યુબર બનવાનું હોય એ ફાઇનલ જ છે. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે પડી ગઈ છે રાત, અને આપણે કંપનીએથી નવરા થઈ આવી અને ફ્રેશ થઈ જમી કરીને જો ક્રિશભાઈ ના ઘરે આવી ગયા. તો દ્વારકાધીશભાઈ, ક્રિશ દ્વારકાધીશભાઈ, દ્વારકાધીશ જયુભા, દ્વારકાધીશભાઈ. તો અત્યારે અમે લોકો ક્યાં જવાના છીએ આપણે? એ તો પેલા કયો. કઈક જાય હાલો રોડ બોર્ડ માં બે કઈક કરી હું કઈક કરી તારે કઈક વાત કહેવાની હતી ને ઓડિયન્સ ને. અને બન્યા રહેજો વ્લોગમાં, કેમ કે આજે હું તમને થોડીક મારી વાતો શેર કરવાનો હો, એટલે બન્યા રહેજો વ્લોગમાં. હાલો નીકળીએ ક્યાંક બાજુ. હાલો તો નીકળી, બીજું તો હું આ અમે કોઈ બેહવા નહીં દે. એ વાત હે. સારું હાલો બન્યા રહેજો વ્લોગમાં. હમણાંથી ગામ ધીમે ધીમે બંધ થતું જાય છે વેલા કે નહીં. એ વાત તો સાચી છે. હું ખબર હું થયો કઈ ખબર નથી પડતી, પણ ગામ હમણાંથી બહુ વેલા બંધ થઈ જાય. પેલા જેવી રાત ની રમઝટ નથી રહી ને ભાઈ, એ વસ્તુ સમજો. ગામ અમારું જોઈ લ્યો તમે ખાલી. વરસાદ આવ્યો તો કોટડામાં તો વરસાદ આવે જેવો નકર તેવો. એ વસ્તુ દિવસ ના રાતે આવતો ખબર નહીં. રાતે તો સારું છે કે રાતે એટલો બધો નથી પડતો, પણ પછી આપણે નું ખબર, આપણે સુઈ જતા હોય અને વરસાદ આવતો હોય તો આપણને કઈ ખબર નહીં. જોઈ લ્યો તમે. બાકી ના આપણે બ્રેક ગયો, બ્રેક કરાવી બીજી વસ્તુ અવાજ એવો આવે જો ઉપાજીને. ઓહો બ્રેક નો કામ. અહીંયા દાળ પકવાન નું ખુલી ગયું. આ અમારી ગ્રામ પંચાયત. આ કુતરા ઉપરથી કઈ યાદ આવે? હા આપણે વ્લોગ બનાવ્યો તો કાંઈ. હા રાતે કાલથી તો આ હતું તારો વાનો 18 હતો એટલે કઈ. હા વहाँ બેહવાની જરૂર હે, વहाँ સારી લાઈટ પડે કે નહીં? મોટી લાઈટ પડે યાર. કોક સત્તા લાવલા હતા. હા હા અત્યારે ગાડીઓની અવર જવર તો થતી જ રહેતી છે. અત્યારે માણાના હક નથી. હુવાનો ટાઈમ થયો હોય, માણાના ધંધો ચાલુ થયો અમુક ને તો નાઈટ નો ડે નો, પણ કેતા નથી. જેને કામ ધંધો કરવો હોય એ તો ગમે ત્યાંથી કરવાના જ છે. કામ રાજદી કઈ ન હોય ભાઈ, એ વસ્તુ છે. આ ગીતાબાદ બંગલે ઈ વસ્તુ એક દી આપણે એનો વ્લોગ કેપ્ચર કરશું. એટલે પરમિશન લેવી જોઈએ એની તો પેલા. પરમિશન લઈ લઉં, બીજું કે તને ક્યાં પરમિશન નો લે? હા કોટડા સંગાણી ની આઈડી દેખાડી દેવું એટલે આયલું. હા કે બે એવું તો હે નહીં. અમે બસ સ્ટેન્ડ આયલું જવું, જૂનું બસ સ્ટેન્ડ. એટલે આને જૂનું બસ સ્ટેન્ડ કહેતા હો. હા ઈ વાત સાચી. હાલો ન્યા આયલા જઈ. હા બહુ બોર પડ્યા હો ખરેખર. હા હા ઉપરની રિસેસમાં આ બસ સ્ટેન્ડ જા કરતા હાલ પુલ માથે બે કોક ન્યાની કામ લાવો લઈ ગઈ. ઈ વસ્તુ છે. આ લાઈટ પણ બહુ મસ્ત આવે હો. જોઈ જેલા રહી ગયો હમણાં. પગ આવી ગયો તો શું? હા ઓને હું થયું મારો રામ જાણે. હાલો બેવ તો ખરે પુલ. કઈ બાજુ જવું? એટલે અહીંયા લાઈટ સારી આવે હેલા. ઈ બાજુ એવી બધી લાઈટ નહીં પડે આપણને. હા બેસ કે અહીંયા ગાડીમાં આપણે બેહીએ. આપણે તમે ઉભા રહ્યો, હું વિડિયો લઈશ ને. હા જઈલો વિડિયો લે અને આપણે બે બેહીએ. એમાં હું હે કાઈ વાંધો ના. બસ મારો કેટલો સીન લે છે બસ કરતો. ક્રિશ શર્માઈ ગયો ગાટો. એટલે ઘોડી બોડી ચડાવું. આલ્યો જયું હાલો કેપ્ચર કરો તમે. બરાબર ચાવી બાંધો ને વળી મને માણસો એમ કે તું જઈ કે લોક બાંધ તારી ગાડી ચાવી ચાલુ આ ક્યાં થયું? બીજું બધું જ માંગ્યું પણ અત્યારે બૂટ કા પહેર્યા તે મેં તો લાઈ ફેરતો જાવ. દોડવો બોડવા જવું હોય તો ઉપાધિ નહીં ને. મારે હરકત ના રીલ્સ નથી બધા તારો વ્લોગ લેવાનો. હા હા તો ખાસ તો આજે આ વ્લોગ બનાવવાનું એક જ કારણ કે અમુક લોકો છે એના મને મેસેજ આવતા હતા ઘણાના, પછી ઘણા એવા છે મારા રિલેટિવના એના ફોન આવતા હતા, અને ઘણા એવા આજુબાજુના લોકો એવા હતા કે પૂછતા હતા કે હમણાંથી આપણે તમારા ડેઈલી વ્લોગ કેમ નથી આવતા.
તો એમાં અમુક પ્રોબ્લેમ આપણે હમણાં ક્રિએટ થઈ ગઈ હતી થોડી ઘણી. એના લીધે આપણે ડેઈલી બ્લોગ અપલોડ નહોતા કરી શકતા. ઘણા એવું કારણ છે કે જેના લીધે આપણે થતું નહોતું કારણે બ્લોગ અપલોડ નહોતા થતા. અને પાછા આપણે તમને ખબર જ હોય તો કે 30 દિવસનો જે ચેલેન્જ હતો એ બહુ મસ્ત રીતના આપણે પૂરો કર્યો. એમાં કઈ કેવું પડે એમ નહોતું. એની જેમ જ હવે આપણે બને ને એટલું આપણે ચાલુ કરશું બનાવવાનું. અને હમણાંથી તમને ખબર હોય તો કંપનીના કામમાં એટલે જ મેં સ્પેશિયલ બ્લોગ બનાવવાનું કારણ જ તેદી બનાવ્યો એ આની પહેલાનો બુધવારે બનાવ્યો ને એની પહેલા વાળો જે બ્લોગ બનાવ્યો ને એનું કારણ જ કે તમને દેખાડું કે આપણે કંપનીના કામમાં હમણાં થોડાક ને બહુ પડી ગયા એટલે આપણે ડેઈલી બ્લોગ એના લીધે નથી બનાવી શકતા. અને તોય હવે બને એટલું આપણે આજે જેમ બનાવીએ ને બ્લોગ એમ સવારથી અને રાતથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું. થોડું ઘણું ઓલું થાય પણ વાંધો નહીં આવે. અને પાછું મેઇન કારણ તો એવું કે હમણાં યુટ્યુબે એવી નવી એક પોલિસી બહાર કાઢવાના છે આપણે ફેબ્રુઆરી મહિનામાંથી કે 4,000 નો જે વોચ ટાઈમ હતો ને એ ડાયરેક્ટ 8,000 થઈ જવાનો. એટલે આપણે તો એ કઈ નડતર રૂપ જ થવાનું નથી. કેમ કે આપણે યુટ્યુબર બનવાનું હોય એ ફાઇનલ જ છે. ભલે અત્યારે 100 વ્યૂ આવે કે 50 વ્યૂ આવે કે 2 વ્યૂ, ભલે મને ખાલી 2 જણા જ હોય પણ હું ડેઈલી બ્લોગ તો અપલોડ કરીશ જ. ભાઈ અને 100 વ્યૂ એટલે આજના જમાનામાં બહુ વધારે કહેવાય. મારા માટે તો હું એક નાનો એવો માણસ હું કે જેને આમ 100 માણસ જોઈ ને એટલું બહુ છે, વધારે કહેવાય મારા માટે તો. હા, કારણ કે 100 માણસો ઉભા રહી જાય તો જગ્યા ભરાઈ જાય. અને પાછું એક દિવસમાં 100 જણા મને જોવે એટલે મારા માટે તો બહુ વધારે કહેવાય. અમુક ને એમ લાગતું હશે કે ખાલી 100 વ્યૂ જ આવે છે ડેઈલી બ્લોગમાં, પણ ભાઈ 100 વ્યૂ ઈ મારા માટે અત્યારે બહુ છે અત્યારે મારા માટે. અને તમે જોતા હશો કે વચ્ચે રહ્યું ને આપણે પાસે મોબાઈલ હમણાં કઈ હતો નહીં અને એ પછી આપડા ક્રિશભાઈ 17 Pro Max લીધો હમણાં. એટલે એમાં તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરતા હશો ને તો કે આપણે રીલ્સ ને અપગ્રેડ થતા જઈએ ધીમે ધીમે, આપણે બેટર કરતા જઈએ. કેમ કે એમાં આપણે 5 વર્ષની મહેનત છે ભાઈ. અને અત્યારે માતાજીની દયા એમાંય ઘણું ખરું સારું હાલવા માંડ્યું છે. વ્યૂ ધારતા નથી ને એની કરતા વધારે વ્યૂ આવવા માંડ્યા. કેમ કે ભાઈ ઈ તો દિવસો મને જ યાદ છે. ક્રિશભાઈ ને મારી ભેગા હતા એટલે યાદ છે કે એક ટાઈમે કોઈ હારે નહોતું અને ત્યારે ખાલી ગિમ્બલ એક મારી પાસે હતું. મેં એના માટે સ્પેશિયલ એક ગિમ્બલ લીધું અને હું એકલો બ્લોગ તો ઠીક છે, વિડીયો એકલો બનાવતો. ઇન્સ્ટાગ્રામ ની રીલું ખુરચી રાખેલી હોય અને એમાં ગિમ્બલ ફિટ કરેલું હોય અને ત્યારે આપણે વિડીયો બનાવતા, ટૂંકમાં રીલ્સ બનાવતા ઇન્સ્ટાગ્રામ ની. અને ત્યારે ભાઈ અત્યારે આ મુકામે હજી તો કાંઈ ન કહેવાય પણ મારા માટે તો બહુ વધારે આપી દીધું હોય. ધાર્યું નહોતું ને એટલું તમારા લોકોનો સપોર્ટ આવ્યો હોય ઇન્સ્ટાગ્રામમાં બહુ વધારે, યુટ્યુબમાં બહુ વધારે આવે. અને મને ખબર છે કે હજી હું ડેઈલી થઈ જાય અને તમે સપોર્ટ વધારે કરશો. ઘણા ખરા એવા છે કે સપોર્ટ કરે. નહોતો બનાવતો ને વ્લોગ તો ઘણા ખરાના મેસેજ આવતા હતા, ઘણા ખરા આજુબાજુ વાળા હે વ્લોગ જોઈએ એ લોકોએ બોલતા, મારા ઘરે કહેતા, બધાને કહેતા કે હમણાંથી ડેઈલી વ્લોગ કેમ તમારા છોકરાના નથી આવતા. પણ ભાઈ આ જ કારણ હતું, કંપનીના કામમાં હમણાં નવરા નહોતા થતા, બહુ વધારે થોડાક પડી ગયા હતા એમાં. એના લીધે આપણે કઈ વ્લોગ બનાવતા નહોતા. તો હવે ડેઈલી બને એટલું આપણે રહ્યું બનાવશું. અને ઘણું ખરું આપણે સ્પેશિયલ થેન્ક્સ તો આપણા અમુક દોસ્તારો હોય ને એને કહી શકીએ. એક હે ક્રિશભાઈ, એક હે આપણા જયુભા અને એક આપણા જયદીપભાઈ અને હેમંતભાઈ ની 2-3 જણા હે અમારા છોકરા, મારા ભાઈબંધ. એના લીધે બહુ ઘણો ખરો મને રહ્યો ને ટેકો દઈએ. એના કારણે આપણે વ્લોગ બનાવી શકીએ. અત્યારે હાલમાં રીલ્સ ઇન્સ્ટાગ્રામ ની બધી વસ્તુ ક્રિશભાઈ ના બદોલત જ આપણે બનાવી શકીએ. સારી બેટર મળે છે. અમે બે એકબીજાને એટલો સપોર્ટ કરીએ ને અત્યારે તો અમારે ગાડું ક્યાંય અટકતું જ નથી. અત્યારે તમે સમજો ને તો ઘણું ખરું એટલે અત્યારે અમે બેટર કરવા માંડ્યા. અને અત્યારે ઘણો ખરો તમારો રિસ્પોન્સ મળે એવો જ તમે બનાવવા રાખજો અને બને એટલો સપોર્ટ અમને કરજો. અમે મહેનત તો વધારે કરશું જ કરી અને એની કરતા હવે વધારે કરવાની ઈચ્છા. કેમ કે એમ થાય કે દિવસે દિવસે ટાઈમ જતો રહી અને અમે લોકો કરતા નથી, હજી કાયમ બની શક્યા નથી. જે સ્ટેજે અમારે પોગવું હતું ને એ સ્ટેજ હજી કાંઈ નથી. પણ તોય તમારો સપોર્ટ હશે ને એટલે એ સ્ટેજે અમે એક દિવસ પોગી જ જશું. એટલે બને એટલો અમને સપોર્ટ કરતા રહેજો. બાકી તો અમારા ડેઈલી વ્લોગ આવશે જ તમારે, અને જોતા રહેજો ને ખુશ રહેજો. અને આ વ્લોગ આપણો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ હવે એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.